તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો છે। ઘણી બધી મેડિસિનને પણ જીએસટીના સ્લેબમાંથી દૂર કરવામાં આવેલ છે। તેમજ એર કન્ડિશન અને ટીવીમાં જીએસટીનો રેટ ઘટાડવામાં આવતા તેમાં પ્રોગ્રામ વાપરવામાં આવતા પાર્ટ્સ જામનગરમાં બનતા હોય। જામનગર ચેમ્બર ઓફ કોમર્સમાં પણ આ અંગે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જીએસટી સ્લેબમાં ઘટાડાને કારણે તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જીએસટીના જે કંઈ રેટ હતા, 4 સ્લેબની અંદર રેટ હતા, 5%, 12%, 18% અને 28%। એની અંદર 2 સ્લેબ ટોટલ આઉટ કર્યા, એટલે કે હવે 18% અને 5% અને 18%નો સ્લેબ જે રાખવામાં આવેલો છે એ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ વતી આ સરાહનીય પગલું છે। હું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગકાર વતી હું એમને આવકારું છું। નાના લોકોને મધ્યમ લોકોને ખૂબ જ બેનિફિટ થશે, કારણ કે દરેક વસ્તુ ખૂબ જ સસ્તી થશે ને એમાંય ખાસ કરીને બાળકોને એજ્યુકેશનમાં સરકારે ખૂબ જ ફાયદો કરી આપ્યો છે કે જે બાળકોની નોટબુક હતી, પેન્સિલ હતા, રબડ હતા, જેના ઉપર 5 થી 12%નો જે જીએસટી હતો એ નાબૂદ કર્યો છે, એટલે હવે 0% થઈ ગયું, એટલે ઘણી સસ્તી થશે।